એવરીવન, તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 6th સેમ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની અંદર આવતો એક સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ક્વોલિટી કંટ્રોલ એન્ડ મોનિટરિંગ અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક ટોપિક એટલે કે કંટ્રોલ ચાર્ટ્સ ફોર એટ્રીબ્યુટ્સ એટલે કે એટ્રીબ્યુટ્સના આધારે જે કંટ્રોલ ચાર્ટ તૈયાર કરવામાં આવે છે એના ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે જો આજના લેક્ચરના એ પોઈન્ટ્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું તેમાં સૌપ્રથમ જોશું તો કે ટાઈપ્સ ઓફ કંટ્રોલ ચાર્ટ એટલે કે અહીંયા જે કંટ્રોલ ચાર્ટ્સના પ્રકાર જોશું એ પ્રકારના કંટ્રોલ ચાર્ટ્સ હશે કે જે આપણે જે એટ્રીબ્યુટ્સ છે એનો ઉપયોગ કરતા હોય ના કે વેરિયેબલનો. ધેટ મીન્સ કે કંટ્રોલ ચાર્ટ્સ પર એટ્રીબ્યુટ્સના જે પ્રકાર છે એ આપણે ફર્સ્ટ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી બે ચાર્ટ એટલે કે સી ચાર્ટ અને પી ચાર્ટ છે કે કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, એના ફોર્મ્યુલા શું છે અને કઈ વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે એ આપણે સેકન્ડ પોઈન્ટ એન્ડ થર્ડ પોઈન્ટની અંદર જોશું. અને ધેન આફ્ટર ફોર્થ પોઈન્ટની અંદર એક્ઝામ્પલ્સ જોશું બંને ચાર્ટ્સના એટલે કે કંટ્રોલ ચાર્ટ્સ ફોર એટ્રીબ્યુટ્સ અને કંટ્રોલ ચાર્ટ્સ ફોર વેરિયેબલ્સ બંનેના આપણે એક્ઝામ્પલ્સ છે એ ફોર્થ પોઈન્ટ એટલે કે એક્ઝામ્પલ્સની અંદર સમજશું. રાઈટ. હવે જો એમાં સૌપ્રથમ વાત કરીએ તો કે ટાઈપ્સ ઓફ કંટ્રોલ ચાર્ટ્સની વાત કરીએ તો કે કંટ્રોલ ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સ which can be used for quality characteristic એટલે કે બે પ્રકારની ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક અહીંયા તમને રિપ્રેઝન્ટ કરેલી છે એના આધારે કંટ્રોલ ચાર્ટ્સ ફોર એટ્રીબ્યુટ્સ છે એ એનો ઉપયોગ કરે છે અથવા તો એ તૈયાર કરવામાં આવે છે. એમાં પહેલું છે કે which can be observed only as attributes by classifying an item as a defective or non defective એટલે કે જે આઇટમો છે એ ડિફેક્ટિવ એટલે કે કોઈ આઇટમ પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડની છે કે નહીં. કોઈ ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ આઇટમના ડાયમેન્શન અથવા તો લંબાઈની જે વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ કોઈ આઇટમની લંબાઈ 10 સેન્ટીમીટર હોવી જોઈએ. જો 10 સેન્ટીમીટર છે તો એ નોન ડિફેક્ટિવ હશે અને 10 સેન્ટીમીટર ન હોય તો એ ડિફેક્ટિવ કહેવાશે. તો કેટલી આઇટમો ડિફેક્ટિવ છે અને કેટલી આઇટમો નોન ડિફેક્ટિવ છે એ આપણે આ કંટ્રોલ ચાર્ટ્સના આધારે સમજી શકતા હોય છે અને કંટ્રોલ ચાર્ટ્સ પર કયો તો કે એટ્રીબ્યુટ્સના આધારે. And then after which are actually observed as attributes even though they could be measured as a variable એટલે કે ઘણી વખત એવું થતું હોય કે જે એટ્રીબ્યુટ્સ છે એ ભલે વેરિયેબલના ફોર્મની અંદર મેઝર થતા હોય તો પણ એ કંટ્રોલ ચાર્ટ્સ ફોર એટ્રીબ્યુટ્સની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવતા હોય છે. ધેન આફ્ટર અહીંયા જો વાત કરીએ કે ડિફેક્ટિવ ઓર નોન ડિફેક્ટિવ આઇટમ્સની જો વાત કરીએ તો એ ડિફેક્ટિવ અથવા તો નોન ડિફેક્ટિવ આઇટમ છે એ દરેક સબગ્રુપના આધારે હોય છે. એટલે કે કંટ્રોલ ચાર્ટ્સ ફોર એટ્રીબ્યુટ્સ છે એ આખા લોટના દરેક સબગ્રુપ માટે તૈયાર કરવામાં આવતો હોય છે. And then after જો એના બાકીના જે રિક્વાયરમેન્ટની અથવા તો પર્ટિક્યુલર કન્ડિશન્સની વાત કરીએ તો બાકીની કન્ડિશન કંટ્રોલ ચાર્ટ્સ ફોર વેરિયેબલ જેવી જ હોય છે. And then after control charts for attributes પણ SQC એટલે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલનો એક ટૂલના ફોર્મમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે જો આના પ્રકારની વાત કરીએ તો કે there are two control charts for attribute એટલે કે control charts for attribute ના બે પ્રકાર છે. એમાં પહેલો કયો ચાર્ટ છે તો કે C ચાર્ટ છે અને ત્યાર પછી સેકન્ડ ચાર્ટ કયો છે તો કે P ચાર્ટ છે. હવે આગળ આપણે C ચાર્ટ અને P ચાર્ટને ડિટેલમાં સમજીએ. હવે એમાં સૌપ્રથમ વાત કરીએ તો કે સી ચાર્ટ તો કે સી ચાર્ટ શું છે તો કે ઇટ ઇન્ડિકેટ્સ ધ રિઝલ્ટ ઇન ધ ફોર્મ ઓફ નંબર ઓફ ડિફેક્ટ્સ પર યુનિટ એટલે કે પર યુનિટના ફોર્મની અંદર વાત કરીએ કે પર્ટિક્યુલર કોઈ યુનિટ એટલે કે અહીંયા યુનિટનો મતલબ શું થાય કે એક સેમ્પલ. ધારી લો કે એક સેમ્પલની અંદર જેટલી આઇટમો છે અથવા તો એક આઇટમ એવી છે કે જે અલગ અલગ આઇટમોનું ગ્રુપ છે તો એવા કેસમાં જે એક અલગ અલગ આઇટમોનું ગ્રુપ છે એને પણ યુનિટ તરીકે તમે કન્સિડર કરી શકતા હો છો. આ દરેક યુનિટની અંદર કેટલી ડિફેક્ટ્સ છે એને રિપ્રેઝન્ટ કોના દ્વારા કરવામાં આવે છે તો કે સી ચાર્ટ દ્વારા રિપ્રેઝન્ટ કરવામાં આવતો હોય છે. અહીંયા ડિફેક્ટ્સના જે નંબર છે એને રિપ્રેઝન્ટ કરવામાં આવતા હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કે સી ચાર્ટ છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે ડિફેક્ટ્સ છે એને રિડ્યુસ કરવી. કઈ રીતે રિડ્યુસ થશે તો કે સી ચાર્ટને આધારે કોઈ યુનિટની અંદર કેટલી ડિફેક્ટ્સ છે એ તમે જાણી શકશો અને ઇન ફ્યુચર એ જે પર્ટિક્યુલર ડિફેક્ટ્સ છે અથવા તો ડિફેક્ટ થવાના જે કારણો છે
એનો તમે ઓછા કરીને SQC ની મદદથી તમે નંબર ઓફ ડિફેક્ટ્સ છે એને દૂર કરી શકતા હોવ છો, અથવા તો અલ્ટિમેટલી C ચાર્ટની મદદથી નંબર ઓફ ડિફેક્ટ્સ છે પર્ટિક્યુલર યુનિટની અંદર એ તમે ઓછી કરી શકતા હોવ છો. તો અહીંયા તમે નંબર ઓફ ડિફેક્ટ્સ ની વાત કરીએ તો એની અંદર લીકિંગ પોઈન્ટ છે, સીલિંગની અંદર કેટલી જગ્યાએથી લીકેજ થાય છે એની સંખ્યા હોઈ શકે, અથવા તો બિલ્ડિંગની અંદર કેટલા પ્રકારના ડિફેક્ટિવ લોક્સ છે તો એ ડિફેક્ટ્સ પર યુનિટની અંદર એટલે કે નંબર ઓફ ડિફેક્ટ્સ પર યુનિટ રિપ્રેઝન્ટ કરે છે. ત્યાર પછી કોઈ પણ પ્રકારનું કાસ્ટિંગ કરેલું હોય તો એની અંદર ક્રેક કેટલા છે અથવા તો બ્લો હોલ્સ કેટલા છે. ત્યાર પછી કોઈ પણ બોટલ છે, ગ્લાસ બોટલ છે, તો એની અંદર નાના નાના હોલ કેટલા લઈ ગયા છે ગ્લાસ મેન્યુફેક્ચરિંગ કરતી વખતે, અથવા તો એરક્રાફ્ટના જે વિંગ છે કે જેને તૈયાર કરવા માટે જે અલગ અલગ રિવેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે એ રિવેટ્સમાંથી ડિફેક્ટિવ રિવેટ્સ કેટલા છે. તો આ બધી વસ્તુ શું ઇન્ડિકેટ કરે છે, અહીંયા સીલિંગ હોય, બિલ્ડિંગ હોય, કાસ્ટિંગ, બોટલ કે એરક્રાફ્ટ વિંગ એ યુનિટ રિપ્રેઝન્ટ કરે છે. અને એની અંદર ડિફેક્ટિવ આઇટમ હોય એટલે કે લીકિંગ પોઈન્ટ હોય, ડિફેક્ટિવ લોક હોય, ક્રેક અથવા તો બ્લો હોલ્સ હોય, સ્મોલ એર હોલ્સ હોય અથવા તો ડિફેક્ટિવ રિવેટ્સ હોય એ નંબર ઓફ ડિફેક્ટ રિપ્રેઝન્ટ કરે છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે C ચાર્ટને તૈયાર કરવા માટે કયા કયા ફોર્મ્યુલાની જરૂર પડે છે. તો જ્યારે સેમ્પલ સાઇઝ નાની હોય ત્યારે C ચાર્ટ છે એ મુખ્યત્વે 3 સ્ટેપની અંદર તૈયાર કરવામાં આવતો હોય છે. સૌથી પહેલા શું કરવામાં આવે છે તો કે પહેલા સ્ટેપની અંદર દરેક જે સેમ્પલ હોય છે એમાંથી નંબર ઓફ ડિફેક્ટ્સ કેટલી છે એટલે કે દરેક સેમ્પલમાં નંબરોની સંખ્યા, ડિફેક્ટ્સની નંબરોની સંખ્યા છે આઈડેન્ટિફાઈ કરવામાં આવતી હોય છે. અહીંયા દરેક સેમ્પલ છે એ લોટના દરેક સબગ્રુપમાંથી ડિવાઈડ અથવા તો ડિરાઈવ કરવામાં આવતું હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ 1000 આઈટમોનો એક લોટ હોય અને એમાંથી 100 આઈટમોના સબગ્રુપ તૈયાર કરવામાં આવે અને દરેક સબગ્રુપમાંથી એક એક સેમ્પલ લેવામાં આવે તો ટોટલ સેમ્પલની સંખ્યા કેટલી થઈ જશે? 10 થઈ જશે. અને દરેક સેમ્પલમાંથી ડિફેક્ટિવ આઈટમો કેટલી છે એ પહેલા સ્ટેપની અંદર શું કરવામાં આવે છે? આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. ત્યાર પછી શું કરવામાં આવે છે તો કે જેટલી પણ ડિફેક્ટિવ આઇટમો છે દરેક સેમ્પલની એ દરેક સેમ્પલનું શું કરવામાં આવે છે? એવરેજ કરવામાં આવે છે. એવરેજને કેના વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે તો કે C બાર વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. અને કઈ રીતે તો કે સિમ્પલ જે એવરેજનો ફોર્મ્યુલા હોય તે તો કે બધા સેમ્પલ્સના ડિફેક્ટ્સ છે નંબર ઓફ ડિફેક્ટ એનો સરવાળો કરવામાં આવે અને એને નંબર્સ ઓફ સેમ્પલ વડે શું કરવામાં આવે? ડિવાઈડ કરવામાં આવે. રાઈટ. હવે એક વખત એવરેજ ઓફ ડિફેક્ટ્સ એટલે કે ડિફેક્ટની એવરેજ ફાઇન્ડ થઈ જાય ત્યાર પછી C ચાર્ટ માટેની કંટ્રોલ લિમિટ્સ જે ફાઇન્ડ કરવામાં આવતી હોય છે. અહીંયા C બાર છે એ સેન્ટ્રલ કંટ્રોલ લિમિટ તરીકે વર્ક કરતું હોય છે, જ્યારે અપર અને લોઅર કંટ્રોલ લિમિટ છે એ C બાર પ્લસ 3 અંડર રૂટ C બાર અને C બાર માઇનસ 3 અંડર રૂટ C બાર વડે આઈડેન્ટિફાઈ કરવામાં આવતી હોય છે. એટલે કે અપર કંટ્રોલ લિમિટ, લોઅર કંટ્રોલ લિમિટ અને C બાર આ ત્રણેય કંટ્રોલ લિમિટ્સ જ છે, પરંતુ C બાર એ સેન્ટ્રલ કંટ્રોલ લિમિટ છે, જ્યારે અપર કંટ્રોલ લિમિટ ને લોઅર કંટ્રોલ લિમિટ એક્સ્ટ્રીમ બોર્ડર રિપ્રેઝન્ટ કરતું હોય છે. હવે કોઈ પર્ટિક્યુલર સેમ્પલની અંદર જે નંબર ઓફ ડિફેક્ટ્સ છે એ UCL કે LCL ની બહાર હોય ધેટ મીન્સ કે આખે આખું સેમ્પલ અથવા તો આખે આખું જે સબગ્રુપ છે એ ડિફેક્ટિવ કન્સિડર કરીને રિજેક્ટ કરવામાં આવતું હોય છે. અને પરંતુ કોઈ પર્ટિક્યુલર સબગ્રુપના સેમ્પલની અંદર જે નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ્સ છે એ UCL અને LCL ના રિજિયનની અંદર હોય છે તો એવા કિસ્સામાં આખે આખું જે સબગ્રુપ છે એને એક્સેપ્ટ કરી લેવામાં આવતું હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે P ચાર્ટ. તો P ચાર્ટ શું ઇન્ડિકેટ કરે છે તો કે P ચાર્ટ છે એ ફ્રેક્ટિવ ડિફેક્ટ્સ અથવા તો નંબર ઓફ ડિફેક્ટિવ્સ છે એને રિપ્રેઝન્ટ કરતું હોય છે. અહીંયા ફ્રેક્શન ડિફેક્ટિવ્સ અથવા તો નંબર ઓફ ડિફેક્ટિવ્સ છે એ અગેન દરેક સબગ્રુપમાંથી જ ડિરાઈવ કરવામાં આવતી હોય છે. એટલે કે આખા લોટને સબગ્રુપમાં ડિવાઈડ કરવાનું, એમાંથી સેમ્પલ ફાઇન્ડ કરવાના અને દરેક સેમ્પલ માટે ફ્રેક્શન ઓફ ડિફેક્ટિવ અથવા તો નંબર ઓફ ડિફેક્ટિવ્સ છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવતી હોય છે અને એ છે એ P ચાર્ટ વડે રિપ્રેઝન્ટ થતું હોય છે. હવે જો P ચાર્ટ પ્રિપેર કરવાની પ્રોસિજરની વાત કરીએ તો પહેલા સ્ટેપની અંદર દરેક સેમ્પલ અથવા તો સેમ્પલ ગ્રુપ માટે શું આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે તો કે ફ્રેક્શન ડિફેક્ટિવ. આ ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ કરવું હોય તો નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ ઇન ઈચ સેમ્પલ એટલે કે દરેક સેમ્પલમાં જેટલી પણ આઇટમો છે ડિફેક્ટિવ આઇટમ્સ છે એને ટોટલ આઇટમ સેમ્પલની અંદર કેટલી ટોટલ આઇટમ છે એની વડે ડિવાઈડ કરવાથી ફ્રેક્શન ડિફેક્ટિવ્સ તમને મળતું હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ
કે કોઈ પણ જે સેમ્પલ છે એની અંદર સેમ્પલની અંદર આઇટમોની સંખ્યા 10 હોય અને એમાંથી ડિફેક્ટિવ આઇટમની સંખ્યા 1 હોય તો 1 ડિવાઇડેડ બાય 1 ડિવાઇડેડ બાય 10 એટલે કે ફ્રેક્શન ડિફેક્ટિવ છે તમને 0.1 મળતું હોય છે, રાઈટ? ત્યાર પછી દરેક ગ્રુપના ફ્રેક્શન ડિફેક્ટિવ ફાઇન્ડ કર્યા પછી જે કેલ્ક્યુલેશન ઓફ એવરેજ એટલે કે જે ફ્રેક્શન ડિફેક્ટિવ્સ છે દરેક ગ્રુપના એ ફ્રેક્શન ડિફેક્ટિવ્સની ફરી પાછી એવરેજ ફાઇન્ડ કરવામાં આવતી હોય છે અને એની અંદર પણ સેમ ફોર્મ્યુલા હોય છે તો કે જેટલા પણ સેમ્પલ્સ છે દરેક સેમ્પલની અંદર ડિફેક્ટિવ આઇટમો કેટલી છે એ બધી ડિફેક્ટિવ આઇટમોનો સરવાળો કરવામાં આવે છે અને એને ડિવાઈડ કરવામાં આવે છે કેના વડે? તો કે દરેક સેમ્પલની અંદર જેટલી આઇટમો છે એ બધી આઇટમોના સરવાળા વડે એટલે કે બધા સેમ્પલની ડિફેક્ટિવ આઇટમને બધા સેમ્પલની ટોટલ આઇટમ વડે ડિવાઈડ કરવાથી તમને દરેક આખો જે ગ્રુપ છે અથવા તો આખો લોટ છે એની એવરેજ વેલ્યુ મળતી હોય છે. એક વખત P બાર મળી જાય ત્યાર પછી કંટ્રોલ લિમિટ એટલે કે અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ અગેન અહીંયા P બાર છે એ સેન્ટ્રલ કંટ્રોલ લિમિટ હોય છે અને UCL અને LCL છે એક્સ્ટ્રીમ બોર્ડર રિપ્રેઝન્ટ કરતા હોય છે. તો એને UCL અને LCL ના સૂત્રની જો વાત કરીએ તો કે P બાર પ્લસ 3 અંડર રૂટ P બાર in the bracket 1 minus P bar divided by n. અહીંયા n શું છે તો કે નંબર ઓફ સેમ્પલ્સ છે અથવા તો નંબર ઓફ ટોટલ સેમ્પલ્સ અથવા તો સેમ્પલ ગ્રુપ રિપ્રેઝન્ટ કરે છે. And again P bar minus 3 under root P bar 1 minus P bar divided by n. ઓકે, હવે જો કોઈ પણ સેમ્પલની જો P બારની વેલ્યુની વાત કરીએ એ UCL અથવા તો LCL ના રેન્જથી બહારની બાજુએ હોય તો એવા કિસ્સામાં એ જે સેમ્પલ અથવા તો સબગ્રુપ છે એને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને જો P ની વેલ્યુ UCL અને LCL ની અંદરની બાજુએ હોય તો એ સબગ્રુપ અથવા તો સેમ્પલને એક્સેપ્ટ કરી લેવામાં આવતું હોય છે, રાઈટ? ત્યાર પછી હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આ જે પહેલો એક્ઝામ્પલ છે એ X અને P ચાર્ટ માટેનો એક્ઝામ્પલ છે. તો એની અંદર શું આપેલું છે તો કે ટોટલ 10 સેમ્પલ આપેલા છે અને દરેક સેમ્પલ માટેની જે X ની વેલ્યુ એટલે કે દરેક સેમ્પલની જે એવરેજ વેલ્યુ છે એ પણ તમને આ ટેબલની અંદર રિપ્રેઝન્ટ કરેલી છે અને સાથે સાથે દરેક સેમ્પલ માટેની જે રેન્જ છે એટલે કે મેક્સિમમ એમાઉન્ટ અથવા તો મેક્સિમમ મેઝરમેન્ટ અને મિનિમમ મેઝરમેન્ટની બાદબાકી અથવા તો એના વચ્ચેનો જે ડિફરન્સ છે એ પણ તમને આની અંદર રિપ્રેઝન્ટ કરેલો છે. ધેટ મીન્સ કે 10 સેમ્પલ છે 10 સેમ્પલ માટે એવરેજ વેલ્યુ X આપેલી છે અને રેન્જની વેલ્યુ R પણ આપેલી છે. અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે દરેક સેમ્પલની અંદર જે આઇટમોની સંખ્યા છે કેટલી છે તો કે 5 છે. ધેટ મીન્સ કે સ્મોલ n ની વેલ્યુ કેટલી થઈ ગઈ છે 5 થઈ ગઈ છે અને સ્મોલ m ની વેલ્યુ કેટલી થઈ ગઈ છે 10 થઈ ગઈ છે. તે ઉપરાંત જે કોન્સ્ટન્ટ છે એટલે કે A2 D3 અને D4 ની વેલ્યુ પણ તમને શું કરી દીધેલી છે આપેલી છે એટલે કે A2 ની વેલ્યુ 0.58 છે, D3 ની વેલ્યુ 0 છે અને D4 ની વેલ્યુ 2.11 છે. હવે આના આધારે તમારે X ચાર્ટ અને P ચાર્ટ રિપ્રેઝન્ટ કરવાનો છે અને સાથે સાથે ક્વોલિટી કન્ડિશન છે એના ઉપર ડિસ્કશન કરવાનું છે. હવે જો X ચાર્ટ ની વાત કરીએ તો સૌથી પહેલા શું કર્યું છે તો કે દરેક ગ્રુપની જે એવરેજ હતી એ એવરેજનો સરવાળો કર્યો છે અને ત્યાર પછી એ જે એવરેજ હતી એની પણ એવરેજ લીધેલી છે એટલે કે ઈટા X બાર અને ત્યાર પછી X ડબલ બાર ફાઇન્ડ કરેલું છે. તો અહીંયા બધા ગ્રુપની જે એવરેજનો સરવાળો 442 છે એને ટોટલ નંબર ઓફ સબ ગ્રુપ એટલે કે 10 વડે ડિવાઈડ કરવાથી X ડબલ બાર ની વેલ્યુ કેટલી મળે છે તો કે 44.2 મળે છે. ત્યાર પછી UCL અને LCL ફાઇન્ડ કરેલા છે તો કે UCL માટે X ડબલ બાર પ્લસ A2 મલ્ટીપ્લાય વિથ R બાર નો ઉપયોગ કરેલો છે. તો X ડબલ બાર ની વેલ્યુ કેટલી છે તો કે 44.2 છે વત્તા 0.58 છે અને R બાર શું રિપ્રેઝન્ટ કરે છે તો કે જેટલા પણ ગ્રુપ છે એ ગ્રુપની જે રેન્જ છે એ રેન્જની એવરેજ વેલ્યુ રિપ્રેઝન્ટ કરે છે. ધેટ મીન્સ કે અહીંયા બધી જે રેન્જ છે એ રેન્જના બધા ગ્રુપની જે રેન્જનો સરવાળો 58 થાય છે અને ટોટલ નંબર ઓફ સબ ગ્રુપ એટલે કે m ની વેલ્યુ 10 છે એટલે R બાર તમને કેટલું મળે છે 5.8 મળે છે. તો આ ફોર્મ્યુલાના આધારે UCL ની વેલ્યુ તમને કેટલી મળે છે તો કે 47.564. એ જ રીતે જો LCL ની વેલ્યુ એટલે કે લોઅર કંટ્રોલ લિમિટની વેલ્યુ ફાઇન્ડ કરવામાં આવે તો એના માટેનો ફોર્મ્યુલા X બાર માઇનસ A2 મલ્ટીપ્લાય વિથ R બાર છે અને એની અંદર X બાર A2 અને R બાર ની વેલ્યુ ફીડ કરવાથી
તમને જે ફાઇનલ રિઝલ્ટ મળે છે એટલે કે LCL મળે છે એ કેટલું મળે છે તો કે 40.836 મળે છે. હવે UCL, LCL અને X ડબલ બાર નો ઉપયોગ કરીને જો ચાર્ટ તૈયાર કરવામાં આવે તો અહીંયા આ પર્ટિક્યુલર રીડિંગ માટેનો ચાર્ટ કઈ રીતે મળે છે તો કે અહીંયા જે રીતે ફિગરમાં જુઓ છો એ રીતે તો કે X એક્સિસ ઉપર શું આપેલા છે નંબર્સ ઓફ સબગ્રુપ આપેલા છે અને y એક્સિસ ઉપર દરેક સબગ્રુપની એવરેજ વેલ્યુ છે અને રિપ્રેઝન્ટ કરેલી છે. ત્યાર પછી સેન્ટ્રલ કંટ્રોલ લિમિટ x બાર ને અથવા તો x ડબલ બાર ને જે સોલિડ લાઇન વડે રિપ્રેઝન્ટ કરેલી છે અને UCL અને LCL છે એ ક્રમશઃ x બાર ની ઉપરની બાજુએ અને x ડબલ બાર લાઇનની નીચેની બાજુએ રિપ્રેઝન્ટ કરેલી છે અને જેને ડોટેડ લાઇન વડે દર્શાવેલું છે. ત્યાર પછી દરેક ગ્રુપની જે એવરેજ વેલ્યુ છે એને y એક્સિસ અને x એક્સિસ નો ઉપયોગ કરીને અલગ અલગ પોઈન્ટ માર્ક કરેલા છે અને દરેક પોઈન્ટને કેના વડે તો કે સ્ટ્રેટ લાઇન વડે જોડી દીધેલા છે. હવે તો કે આની અંદર જો આપણે જોઈએ તો આ ચાર્ટના આધારે આપણને ખબર પડે કે ટોટલ 1 2 3 અને 4 આઈટમો એવી છે કે જે UCL અને LCL વચ્ચેનો જે એરિયા છે એની બહારની બાજુએ છે એટલે કે 2 પોઈન્ટ છે એની વેલ્યુ UCL કરતા વધારે છે અને 2 પોઈન્ટની વેલ્યુ છે એની વેલ્યુ LCL કરતા ઓછી છે. તો આ જે ચારે ચાર પોઈન્ટ જે સબગ્રુપ રિપ્રેઝન્ટ કરે છે એ ચારે ચાર સબગ્રુપને ડિફેક્ટિવ કન્સિડર કરીને રિજેક્શનમાં નાખવામાં આવે છે જ્યારે બાકીના જે 6 સબગ્રુપ વધ્યા છે એ એક્સેપ્ટન્સ લિમિટ એટલે કે UCL અને LCL ની વચ્ચે છે ધેટ મીન્સ કે 6 ગ્રુપ છે એ એક્સેપ્ટ કરીને નોન ડિફેક્ટિવ કન્સિડર કરવામાં આવતા હોય છે. ત્યાર પછી જો આર ચાર્ટની વેલ્યુ જોઈએ તો અગેન આર ચાર્ટની અંદર પહેલા બધી જેટલા સબગ્રુપની રેન્જ છે એનો સરવાળો કર્યો છે અને ત્યાર પછી એની એવરેજ લીધેલી છે કેટલી મળી છે તો કે 5.8 મળેલી છે. ત્યાર પછી R12 અને D4 અને D3 ની વેલ્યુ કે જે પહેલેથી આઈડેન્ટિફાઈ અથવા તો કોન્સ્ટન્ટના ફોર્મમાં આપેલી હતી એના આધારે UCL અને LCL ની વેલ્યુ તો UCL માટે D4 મલ્ટીપ્લાય વિથ R12 કરવાથી તમને UCL ની વેલ્યુ 12.238 મળે છે જ્યારે LCL ની અંદર D3 મલ્ટીપ્લાય વિથ R12 કરવાથી વેલ્યુ કેટલી મળે છે 0 મળે છે બીકોઝ D3 ની વેલ્યુ કેટલી છે તો કે 0 છે. હવે જો UCL, LCL અને R12 નો ઉપયોગ કરીને R ચાર્ટ તૈયાર કરવામાં આવે તો અહીં UCL ડોટેડ લાઇન વડે રિપ્રેઝન્ટ કરેલો છે, LCL ની વેલ્યુ 0 છે ધેટ મીન્સ કે એને x એક્સિસ માં રિપ્રેઝન્ટ કરેલો છે અને R12 એટલે કે સેન્ટ્રલ વેલ્યુ છે એને સેન્ટ્રલ લાઇનમાં રિપ્રેઝન્ટ કરેલું છે. x એક્સિસ ઉપર નંબર્સ ઓફ ડિફેક્ટિવ અથવા x એક્સિસ ઉપર નંબર્સ ઓફ સબગ્રુપ છે અને જ્યારે y એક્સિસ ઉપર દરેક સબગ્રુપની રેન્જ આઈડેન્ટિફાઈ કરેલી છે. ત્યાર પછી દરેક સબગ્રુપ માટે રેન્જ આઈડેન્ટિફાઈ કરી એના પોઈન્ટ માર્ક કરેલા છે અને દરેક પોઈન્ટને સ્ટ્રેટ લાઇન વડે શું કરી દીધેલું છે જોઈન કરી દીધેલું છે. તો આના આધારે આપણને એ જાણી શકો કે જો રેન્જના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો જે UCL અને LCL ની જે રેન્જ છે એની અંદર જ બધા સબગ્રુપ છે એ આવે છે ધેટ મીન્સ કે બધા સબગ્રુપ છે એની અંદરની જે રેન્જ છે એ પર્ટિક્યુલર કંટ્રોલ લિમિટની અંદરની છે રાઈટ. ત્યાર પછી જો બીજો એક્ઝામ્પલ જોઈએ તો કે બીજા એક્ઝામ્પલની અંદર તમારે P ચાર્ટ છે તૈયાર કરવાનો છે. તો આની અંદર અગેન તમને 10 સેમ્પલ આપેલા છે અને દરેક સેમ્પલ માટે નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ કેટલી છે એ રિપ્રેઝન્ટ કરેલી છે એટલે કે પહેલા સેમ્પલમાં એક ડિફેક્ટિવ આઇટમ, બીજામાં 3, ત્રીજામાં 3, ચોથામાં 1 એ રીતે દરેક સેમ્પલ માટેની ડિફેક્ટિવ આઇટમોની સંખ્યા રિપ્રેઝન્ટ કરેલી છે અને દરેક સેમ્પલ માટે ટોટલ નંબર ઓફ આઇટમ્સ કેટલી છે તો 10 એ 10 સેમ્પલ માટે ટોટલ નંબર ઓફ આઇટમ્સ કેટલી આપેલી છે 30 આપેલી છે અને આ ટેબલનો ઉપયોગ કરીને તમારે P ચાર્ટ છે એને પ્રિપેર કરવાનો છે. તો જો P ચાર્ટ પ્રિપેર કરવાની વાત કરીએ તો અગેન જે ટેબલ આપેલું હતું એને ફરી એના આધારે એક નવું ટેબલ તૈયાર કરેલું છે. તો એના આધારે તમને શું આપેલું છે તો કે ટોટલ નંબર ઓફ સેમ્પલ કેટલા છે 10 છે અને દરેક સેમ્પલની અંદર ઓબ્ઝર્વેશન એટલે કે આઇટમોની સંખ્યા 30 છે એટલે કે ટોટલ આઇટમોની સંખ્યા કેટલી થઈ ગઈ 300 થઈ ગઈ. ત્યાર પછી બધા સેમ્પલના આધારે ટોટલ નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ્સની સંખ્યા કેટલી છે તો કે 17 છે અને ત્યાર પછી ફ્રેક્શન ડિફેક્ટિવ એટલે કે m ડિવાઇડેડ બાય n જોઈએ તો પહેલા સેમ્પલ માટે 1/30, બીજા સેમ્પલ માટે 3/30 એ રીતે બધા ગ્રુપ માટે જે ફ્રેક્શન અથવા તો ફ્રેક્શન ડિફેક્ટિવ્સ છે એની વેલ્યુ તમને આના આધારે મળી જશે જે m ડિવાઇડેડ બાય n કરવાથી અલગ અલગ તમને અહીંયા વેલ્યુ આપેલી છે રાઈટ.
હવે જો આ ટેબલનો ઉપયોગ કરીને પી બાર એટલે કે જે ડિફેક્ટિવ આઇટમ્સ છે એની એવરેજ ફાઇન કરવામાં આવે તો ટોટલ ડિફેક્ટિવ આઇટમ 17 છે અને ટોટલ આઇટમોની સંખ્યા 300 છે એટલે કે પી બારની વેલ્યુ 0.056 મળે છે. ત્યાર પછી યુસીએલ અને એલસીએલ ની વેલ્યુ જો ફાઇન કરવામાં આવે તો એ જ ફોર્મ્યુલાની અંદર પી બાર અને એન એટલે કે નંબર્સ ઓફ આઇટમ અને કેટલી છે 30 છે તો એનો ડેટા ફીડ કરવાથી તમને જે યુસીએલ અને એલસીએલ ની વેલ્યુ ક્રમશઃ 0.1831 અને એલસીએલ ની વેલ્યુ નેગેટિવ 0.0699 મળે છે. અહીં એલસીએલ ની વેલ્યુ નેગેટિવ છે ધેટ મીન્સ કે એલસીએલ ની વેલ્યુ ચાર્ટની અંદર 0 વડે રિપ્રેઝન્ટ કરાશે રાઈટ. હવે જો આ ડેટાને આધારે પી ચાર્ટ ફાઇન કરીએ તો અગેન પી ચાર્ટ ડ્રો કરવાની મેથડ પણ એક્સ ચાર્ટ અથવા તો જે આપણે વાત કરી હતી આર ચાર્ટ જેવી જ છે. એની અંદર યુસીએલ અને એલસીએલ, અહીં એલસીએલ ની વેલ્યુ 0 છે, યુસીએલ ની વેલ્યુ ફોર્મ્યુલાના આધારે ફાઇન કરેલી છે અને પી બાર ની વેલ્યુ છે એટલે કે સેન્ટ્રલ કંટ્રોલ લિમિટ અહીંયા ઇન્ડિકેટ કરેલું છે. ત્યાર પછી દરેક સબગ્રુપ માટે જે ફ્રેક્શન ડિફેક્ટિવ્સ છે એટલે કે 0.033, 0.1, 0.1 એને અલગ અલગ પોઈન્ટ ઉપર દોરેલા છે અને દરેક પોઈન્ટ માર્ક કરીને પછી એને સ્ટ્રેટ લાઇન વડે જોડી દીધેલું છે રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે કંટ્રોલ ચાર્ટ્સ ફોર એટ્રીબ્યુટ્સ ની અંદર એના પ્રકાર જોયા, એ ચાર્ટ્સ ને કેલ્ક્યુલેટ કઈ રીતે કરવા, એ ચાર્ટ્સ માંથી કઈ કઈ માહિતી મળે અને તે ઉપરાંત એ ચાર્ટ્સ ને રિલેટેડ અમુક એક્ઝામ્પલ્સ છે આ બધી બાબતોનું ડિસ્કશન કર્યું. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.